તો હવે આગળ વાત કરીએ રંગોત્સવની। સુરત નાયબ મુખ્યમંત્રીએ ધૂળેટીની ઉજવણી કરી છે। વૃદ્ધાશ્રમમાં જઈને ધૂળેટીની ઉજવણી કરી હતી। કુમકુમ તિલક કરીને વડીલોને શુભકામના પાઠવી છે। વડીલોનું મોં મીઠું કરાવીને શુભકામના પાઠવી હતી। જેમાં રંગોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રંગાયા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉજવણી કરી હતી। વૃદ્ધાશ્રમમાં જઈને ધૂળેટીની ઉજવણી કરતા હર્ષ સંઘવી દેખાયા હતા। વડીલોનું પણ મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। તે બાદ વડીલોને શુભકામના પાઠવવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે રીતે આજે કુમકુમ તિલક કરી અને જે પ્રકારે હોળીનો તહેવાર છે તે વડીલો સાથે મનાવી રહ્યા છે, ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો સીધા જોઈ શકીએ છીએ કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે રીતના દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે કુમકુમ તિલક કરી અને ધૂળેટીના પર્વની છે તે ઉજવણી કરવામાં આવી છે। એટલે ધૂળેટી પર્વમાં વૃદ્ધાશ્રમની મુલાકાતે છે અને વડીલોના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે। ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ તે મુજબ કે ક્યાંક ને ક્યાંક જે વડીલોમાં એક પરિવારની જે હૂંફ હોય છે તે પૂરી પાડવામાં આવે। અત્યારે અહીંના મારી સાથે વાત કરીશું। શું કે ઉજવણી કરી હે ભાઈ કેટલું કેસો આજે સારું છે, બધું સારું છે, મજા આવે એવું છે। વડીલો સાથે શું કે છો આજે કેવું લાગે છે? બહુ મજા આવી, સારું લાગે છે। આવો મોટો માવળ દીકરો આવીને અમને હોળી રમાડે એ એક મોટી વાત। જોઈ શકાય છે કે આ રીતે દીકરાઓની જે હૂંફ પૂરી પાડી હોય તેવા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને જે રીતે ખુશી છે તે અહીં વહેંચવામાં આવી હોય તેવા દ્રશ્યો છે તે જોઈ શકાય છે। અને જે રીતે હર્ષ સંઘવીના પરિવાર સાથે જ્યારે આવે છે ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે મુજબના દ્રશ્યો કે તેમના ફેમિલી દ્વારા એટલે તેમના પત્ની દ્વારા જે પ્રકારે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો કે અહીં અત્યારે હોળીના કુમકુમ તિલક કરી અને જે વડીલો સાથે ધૂળેટી પર્વની જે છે તે ઉજવણી કરવામાં આવી રહી છે। અને આ પ્રમાણે કુમકુમ તિલક કરી અને જે હોળી મનાવતા હોય તેવા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવાર સાથે વડીલોના જે આશીર્વાદ લીધા છે ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો છે તે જોઈ શકીએ છીએ। તે મુજબ શું કહેશો આજે પરિવાર સાથે? ખૂબ જ મજા આવે છે। પહેલી વખત વૃદ્ધાશ્રમમાં આવી રીતે બધા જોડે હોળી રમ્યા છે, બધાના આશીર્વાદ લઈને ખૂબ જ મજા આવી। જે રીતે ધર્મપત્ની હર્ષભાઈ સંઘવીના વતની છે તેમણે વાત કરી, તેમના દીકરા સાથે વાત કરીશું। શું કેવું સાથે કેવી મજા આવી? બહુ મજા આવે છે। જોઈ શકાય છે તે મુજબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પરિવાર છે તે આ પ્રમાણે ઉજવણી કરી રહ્યા છે અને જે રીતે જોઈ શકાશે તે મુજબના દ્રશ્યો એટલે જે રીતના દ્રશ્યો ખાસ કરીને વડીલો સાથેની જે ખુશી વહેંચવાની વાત છે એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રમાણે નાયબ મુખ્યમંત્રી દ્વારા જે વડીલોના આશીર્વાદ લઈને કુમકુમ તિલક કરી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।